નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું મનોજ નાયક સર. આજે આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણી વિનાયક ક્લાસીસ ચેનલમાં. કેમ છો બધા? મજામાં છો? આપણે હવે વિજ્ઞાનની અંદર એક નવી સિરીઝ ચાલુ કરી ચૂક્યા છીએ, જેની અંદર એક ભાગ આપણે અપલોડ કરી ચૂક્યા છીએ અને એ ભાગની અંદર વિજ્ઞાનની અંદર આપણે શીખવાની શરૂઆત કરી છે મિત્રો, ચેપ્ટર નંબર 7, જેનો આજે ભાગ 2 ચાલુ થવા જઈ રહ્યો છે, જેનું નામ છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, ધોરણ 10 વિનાયક ક્લાસીસ. મિત્રો, આ વિડીયોની અંદર મેં અગાઉના જે અપલોડ કરેલો વિડીયો છે એની અંદરથી જેટલા સુધીનો ભાગ ચાલ્યો છે એના પછીનો આપણે બીજો વિડીયો અપલોડ કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, જો આગળનો વિડીયો ના જોયો હોય તમે તો એને પહેલા શાંતિથી જોજો. એ જોયા પછી જ આ વિડીયોને જોવા આવજો, કારણ કે તો જ એની લિંક આખી તમને ખબર પડશે કે કોના પછી મેં શું કીધેલું છે, કઈ વાતો કરેલી છે. તો એ બધી વાતો સમજવા માટે આજે આપણે આ વિડીયોને થોડો આગળ વધારીએ. તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ. હા, અને મિત્રો, જો ગમતા હોય વિડીયો અમારા તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને બીજા મિત્રો સુધી પણ આ વાત પહોંચે અને નવી નવી વાતો જાણવા થાય, શીખવા મળે. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ. તો આપણે પ્રશ્નની શરૂઆત ત્યાં પણ મેં લખેલી છે, વિડીયોમાં જોજો. તો અલિંગી પ્રજનનના પ્રકારો, એટલે કે આપણો મેઇન પ્રશ્ન એવો ચાલુ થયેલો છે કે પ્રજનન એટલે શું, તેના પ્રકારો જણાવો અને સમજાવો. એમાંનો એક ટોપિક આવ્યો જેનું નામ છે અલિંગી પ્રજનન ના પ્રકારો જણાવો અને સમજાવો. બેટા, આ 6 જો તમને પોઈન્ટ આવડી ગયા, અલિંગી પ્રજનનના જો 6 પોઈન્ટ આવડી ગયા તો સમજી લો કે આ ચેપ્ટર 50% પતી ગયું. આ ચેપ્ટરને 50% પતાવવા માટે તમારે 6 પોઈન્ટ શીખવા આવશ્યક છે. આની અંદરથી તમને 2 માર્ક્સનું પણ પૂછી શકે અને MCQ પણ પૂછાઈ શકે. તો માટે ચાલો હવે જઈએ આપણે અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનના પ્રકારો કેટલા તે સમજીએ. તો અલિંગી પ્રજનનના પ્રકારો જોઈ શકો છો તમે. પહેલા પ્રકારનું નામ છે ભાજન, અવખંડન, કલિકા સર્જન, પુનર્જનન. આ પુનર્જનનને બીજા પણ 2 નામ કહેવાય છે, પુનઃસર્જન અને પુનઃજનન. પુનઃસર્જન અને પુનઃજનન, બીજાણુ સર્જન, અને છેલ્લું નામ છે વાનસ્પતિક પ્રજનન. તો આટલા પેલા 6 નામ તમને તૈયાર થવા જોઈએ. ભાજનની શરૂઆત મેં કરી છે પેલા આગળના વિડીયોમાં. એની અંદર ભાજનની વ્યાખ્યા, ભાજનના 2 પ્રકારો સાંભળજો. ભાજનની વ્યાખ્યા, ભાજનના 2 પ્રકારો. એ 2 પ્રકારોમાં એક છે દ્વિભાજન અને એક છે બહુભાજન. એક છે દ્વિભાજન, એક છે બહુભાજન. તો દ્વિભાજન સુધીની મેં વાત તે વિડીયોમાં કરી દીધી છે. તો હવે પછી આપણે ભાજનના બીજા પ્રકારની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, જેમાં એનું નામ છે બહુભાજન. બહુભાજન ખબર પડે બેટા? બહુભાજન. તો બહુભાજનની આપણે પહેલા તો વ્યાખ્યા સમજીએ. ફરીથી બોલું છું, ભાજનના 2 પ્રકારો, દ્વિભાજન અને બહુભાજન. બોલો તો દ્વિભાજન અને બહુભાજન. દ્વિભાજન સુધી આપણે ભણી ચૂક્યા છીએ. આજે બહુભાજનથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો બહુભાજનની વ્યાખ્યા શું? પહેલા તો કીધું છે ને આપણે કે ભાજન એટલે શું? ભાજન એટલે ટુકડા થવા. ભાજન એટલે ટુકડા થવા. અને બહુભાજન, બહુ વત્તા ભાજન એટલે બહુ એટલે વધારે, ભાજન એટલે ઘણા બધા ટુકડા. તો વધારે પડતા ટુકડા. તો શેના ટુકડા? તો સમજીએ કે એક પિતૃ સજીવમાંથી, આની વ્યાખ્યા સમજો, એક પિતૃ સજીવમાંથી એક જ સમયે વિભાજનથી એક સાથે મોટી સંખ્યામાં બાળ સંતતિનું નિર્માણ કરવું અથવા તો થાય અથવા કરે છે, એ ઘટનાને શું કહેવાય? બહુભાજન કહે છે. ચલો મિત્રો, ખબર નહીં પડી હોય ફરીથી બોલું છું. એક જ પિતૃ, પિતૃનો મતલબ મેં કાલે પણ સમજાવ્યો હતો વિડીયોમાં કે પિતૃ એટલે કાં તો નર અથવા માદા. સમજો બરોબર. પિતૃ શબ્દ એટલે પિતા નહીં. પિતા શબ્દનો મતલબ નર થાય, પરંતુ પિતૃ શબ્દનો મતલબ નર અથવા માદા થાય. શું થાય? બોલો. નર અથવા માદા. તો એક જ પિતૃ સજીવમાંથી એક જ સમય, માની લો કે મિનિટોમાં, સેકન્ડોમાં, આનું ઉદાહરણ આપણે અહીંયા લીધેલું છે. તો એક જ સમયે વિભાજનથી એક સાથે મોટી સંખ્યામાં, એટલે કે 2-3 ટુકડા નહીં, પણ 2 ના મલ્ટીપ્લાય થઈ જાય. 2 થાય, 4 થાય, 10 થાય, 10,000 થાય, લાખ થાય, કરોડ થાય. અને આ બધું શેમાં જોવા મળે? ખાસ કરીને ખબર છે મિત્રો? બેક્ટેરિયાઓ ખરા ને. જો આપણા શરીરમાં તાવ આવે છે તો તાવની સ્પીડ તમે જોજો, સવારે થોડો ઘણો અસર થાય અને બપોર થતા
એ આપણા ઉપર હાવી થઈને ગરમ થઈ જાય, આપણું શરીર ટેમ્પરેચર ગરમ થઈ જાય, આપણું બોડી ગરમ થઈ જાય, તો એનો મતલબ શું કે વાયરસ મલ્ટીપ્લાય થાય છે, એટલે બેક્ટેરિયાનો ગ્રોથ મલ્ટીપ્લાય થાય, 2 ગણા 3 ગણા 4 ગણા થઈ જાય, એને કહે છે બહુભાજન। એટલે કે એક જ સમયે વિભાજનથી એક સાથે મોટી સંખ્યામાં બાળ સંતતિનું નિર્માણ કરે છે, તેને બહુભાજન કહીશું। તો અત્યાર સુધીની મિત્રો બહુભાજનની વ્યાખ્યા થઈ। એમાં એક ઉદાહરણ આપ્યું છે આપણે, અને હમણાં જ વાત કરી કે મેલેરિયાના પરોપજીવી પ્રજીવ, મેલેરિયા એટલે એક પ્રકારનો તાવ છે, મેલેરિયાના પરોપજીવી પ્રજીવ પ્લાઝ્મોડિયમ, એટલે કે આ પ્લાઝ્મોડિયમ નામના બેક્ટેરિયાનું નામ છે। મેલેરિયા થવા માટે, મેલેરિયાનો તાવ આવવા માટે પરોપજીવી પ્રજીવ તરીકે પ્લાઝ્મોડિયમ એક સાથે અનેક વખત વિભાજિત થાય અને અનેક સંતતિમાં વિભાજિત થાય, તેને શું કહીશું આપણે? બહુભાજન। તો આપણે ઉદાહરણ શું યાદ રાખવાનું છે આમાં? મેલેરિયા। બહુભાજનમાં યાદ શું રાખીશું? મેલેરિયા નામનો પ્રજીવ કયા પ્રકારના પ્રજીવથી થાય? તો પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવથી થાય। પરીક્ષામાં એમસીક્યુ પૂછાય કે બહુભાજનની ઘટનામાં મેલેરિયા નામનો રોગ કયા પ્રકારના પ્રજીવથી થાય છે? તો પ્લાઝ્મોડિયમ। પ્લાઝ્મોડિયમથી થતા એક રોગનું નામ આપો, મેલેરિયા। મેલેરિયા જેવા રોગના માટે પ્લાઝ્મોડિયમ જવાબદાર છે, તો એ કયા પ્રકારનું અલિંગી પ્રજનન કહેવાય? તો કહેવાય બહુભાજન। તો આ ટાઈપે તમને ક્વેશ્ચનની ખબર પડી ગઈ છે। તો બહુભાજન મારા ખ્યાલ પ્રમાણે એવું સમજાઈ ગયું છે। ભાજનના બીજા પ્રકારને આપણે સમજી લીધો, તો ભાજન ક્લિયર થઈ ગયું। હવે ટોપિક્સમાં આવીએ બેટા, અવખંડન। તો અવખંડન શું છે? અલિંગી પ્રજનનનો બીજો પ્રકાર સમજીએ, અવખંડન। અવખંડનમાં પણ એક પ્રકારનું ખંડ થવું, એ પણ વિભાગ કરવા, કોષોના ભાગ થવા, કોષોના ટુકડા થવા અને ખંડ સ્વરૂપે થવા, ટુકડા ટુકડા સ્વરૂપે થવા, એને પણ અવખંડન કહે છે। તો સમજીએ બરોબર। બહુકોષી સજીવો, ધ્યાન આપજો, કેટલાક પ્રકારના બહુકોષી સજીવોના શરીર 2 અથવા વધારે ટુકડાઓમાં વિભાજિત થાય છે। આપણે અભી હાલ વાત કરી કે બહુકોષી જેવા સજીવોના શરીર 2 અથવા વધારે ટુકડાઓમાં વિભાજિત થાય છે, અને આ દરેક ટુકડો પરિપક્વ એટલે કે પાકે, ઉંમર લાયક થાય ને પરિપક્વ કહેવાય, પરિપક્વ બની સંપૂર્ણ સજીવ તરીકે વૃદ્ધિ પામે છે, સંપૂર્ણ સજીવ તરીકે વૃદ્ધિ પામે છે, તેને અવખંડન કહે છે। સાહેબ ખબર ન પડી તો ચલો ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીશું। ઉદાહરણમાં શું લખ્યું છે જુઓ। પહેલા તો ઉદાહરણને સમજતા પહેલા હું ડાયરેક્ટ સમજાવી દઉં કે આપણે બધા તળાવનું પાણી જો સ્થિર પાણી રહેતું હોય તે, સરોવરનું પાણી જો સ્થિર રહેતું હોય તે, અને ઘણા બધા ખાબોચિયા ખાડામાં પાણી ભરાયેલું હોય અને ઘણા સમય સુધી ત્યાં બેટા પડી રહ્યું હોય પાણી, ત્યાં પાણી હટાવવામાં ના આવે અને ત્યાં પાણી પડી રહ્યું હોય તો તમે જોયું છે કે તેની આજુબાજુમાં એક પ્રકારનું લીલા કલરનું પડ જામે છે અને લીલાશ વળી જાય છે। તો એ લીલાશ વળવી એ લીલ વળી કહેવાય। આપણે એની શુદ્ધ ભાષામાં શું કહીએ કે લીલ કહેવાય ને। તો એ લીલનું એક પ્રકારનું પડ ઉઠાઈ તેને સૂક્ષ્મદર્શક યંત્રમાં જ્યારે જોવામાં આવ્યું ત્યારે એ લીલા કલરના પડને અંદર એક પ્રકારનું શું જોવા મળ્યું? કયા પ્રકારની લીલ હતી તેનું ઉદાહરણ લીધું છે જુઓ। તો સ્પાયરોગાયરા, એ લીલનું નામ શું આપીશું બેટા? સ્પાયરોગાયરા। લીલનું નામ યાદ રાખજો, સ્પાયરોગાયરા કે તંતુમય લીલ, કાં તો સ્પાયરોગાયરા બોલીશું કાં તો એને તંતુમય લીલ કહીશું। અને આ સ્પાયરોગાયરા લીલ ક્યાં જોવા મળે? તો સ્પાયરોગાયરા લીલ જે તળાવ કે સરોવર જેવા પાણી અથવા ગંદા પાણીમાં જોવા મળે છે। હવે શું થાય છે કે સાહેબ એમાં થતું શું હશે? તો એક આપણે એક્ઝામ્પલથી એને સમજીએ કે માની લો કે આ એક પ્રકારની સ્પાયરોગાયરા લીલની આપણે આકૃતિ સમજીએ, અને આ પ્રકારની આકૃતિમાં આ સમજો કે આ એક પ્રકારની સ્પાયરોગાયરા છે। હવે અહીંયા એને વચ્ચેથી પરિપક્વ થાય, એ લીલ જ્યારે તળાવની અંદર પરિપક્વ થાય ત્યારે માની લો કે એને ટુકડો ઉઠાવી અને એ ટુકડાને આપણે અહીંથી આપણે તોડી નાખ્યો, તો આ 2 ટુકડામાં વિભાજિત થઈ ગઈ। એક આ ટુકડો, સમજી લો કે આ ટુકડો, અને એક આ બીજો ટુકડો। તો પછી આ લીલ જે છે, આ લીલનું જે તાંતણા છે કે આ લીલ જે છે સ્પાયરોગાયરા, એની અંદર શું થાય છે? તો જ્યારે એના 2 કે તેથી વધારે ટુકડા થાય તો જે આ પ્રત્યેક ટુકડો છે, આ પ્રત્યેક ખંડ છે, એ આપોઆપ એનો વિકાસ થઈ અને જે મૂળ આ ટુકડો હતો, મૂળ ટુકડો એના જેવો થવાનો પ્રયત્ન કરે છે। એટલે કે આ કરેલો ટુકડો, પડેલો ટુકડો, આ ટુકડો
એ પૂર્ણ રીતે સજીવન થઈ આપોઆપ એના પિતૃ જેવો બનવાનો પ્રયત્ન કરે છે. એટલે કે આનું થયેલું ખંડન એટલે થયા બે ટુકડા, પણ આ પ્રત્યેક ટુકડો પોતે સંપૂર્ણ રીતે વિકસિત થઈ અને એના પિતૃ જેવો બનવાનો પ્રયત્ન કરશે. તો આ રીતે આને સ્પાઇરોગાયરાને સમજવાનું હતું. તો અવખંડન શું છે કદાચ મારા ખ્યાલ પ્રમાણે સમજી ગયા હશો. તો અવખંડન પછીનો જે ટોપિક્સ આવે છે એને સમજીએ બેટા. કલિકા સર્જન. તો કલિકા સર્જનમાં શું જોઈશું? તો કલિકા સર્જનની પહેલા વ્યાખ્યા સમજીએ. કેટલાક બહુકોષીય સજીવોમાં શરીરના કોઈ ભાગમાં કોષો વારંવાર વિભાજન પામી, સમજો, કોઈ ભાગમાં કોષો વારંવાર વિભાજન પામી ઉપસેલા કોષ સમૂહ તરીકે બહારની તરફ વૃદ્ધિ પામી નવા સજીવોનું નિર્માણ કરે છે, તેને કલિકા સર્જન કહે છે. મારા ખ્યાલ પ્રમાણે કદાચ વ્યાખ્યાને તો તમે જોજો મેં બોલ્યો છું એ પ્રમાણે, પણ આપણે ઈસ્ટ અને હાઇડ્રા એના મુખ્ય બે ઉદાહરણ તરીકે ગણીશું. તો ઈસ્ટ અને હાઇડ્રાના ઉદાહરણમાં કેવી રીતે શક્ય છે સાહેબ, આ કેવી રીતના બને છે? કલિકા એટલે શું એ તો અહીંયા મેં લખી જ છે વ્યાખ્યા, પણ થોડું સમજીએ. તો માનો કે ઈસ્ટ નામનું જે એક પ્રકારની ફૂગ છે ભાઈ, ઈસ્ટ શું છે? એક પ્રકારની ફૂગ છે. એક મોલ્ડ પ્રકારની ફૂગ આવે, એક ઈસ્ટ પ્રકારની ફૂગ આવે. માની લો કે આ ઈસ્ટ નામની એક ફૂગ છે, આ એક કોષી ઈસ્ટ છે. આ ઈસ્ટની અંદર હવે શું થાય છે કે આ કોષ આગળ જતા એના છેડે, એટલે કે આ જે કોષ હતો એ કોષનો આગળનો ભાગ થોડો લંબાઈ આટલે સુધી પહોંચે છે. એ આ લંબાઈ આટલે સુધીના શરીરના કોઈ એક ભાગે, જુઓ સમજો અહીંયા, કેટલાક બહુકોષી સજીવોમાં શરીરના કોઈ એક ભાગમાં કોષ વારંવાર વિભાજન પામી ઉપસેલા કોષ સમૂહ તરીકે બહારની તરફ વૃદ્ધિ પામે છે. એટલે હું આ કોષની બહારની તરફ જવાનો પ્રયત્ન કર્યો. તો બીજી આકૃતિમાં માની લો કે આટલે સુધી પહોંચ્યો છે આ લંબાઈને. ત્રીજી આકૃતિમાં આપણે એવો પ્રયત્ન કરીએ ઈસ્ટને બતાવવાનો કે એની અંદર આ કોષ કેન્દ્ર બિલકુલ અહીંયાથી બહાર ઉપસી આવ્યું છે. આ કોષ કેન્દ્ર શું થઈ ગયું છે ભાઈ? એક બીજો કોષ બનાવી દીધો કોષ કેન્દ્ર. અને જે આ સપાટીની બહાર જે આ ભાગ આવી ગયો છે એને જ કે છે ઉપસેલો ભાગ, ઉપસેલો કોષનો સમૂહ. અચ્છા, ઘણી વખત એક જ કલિકા બને છે અને આ કલિકા સમયાંતરે પરિપક્વ બની આ ટુકડો નીચે પડી જમીનમાં ફરીથી ઈસ્ટનું નિર્માણ કરે છે. એટલે કે નવું બાળ સજીવ બને છે. આ કલિકા નીચે જમીન પર પડી અને નવેસરથી નવા ઈસ્ટનું સર્જન કરે છે. તો આ કલિકા સ્વરૂપે એક ગાંઠ સ્વરૂપે બહાર નીકળે છે કોષની સપાટી પરથી. ઘણી વખતે ઈસ્ટની અંદર મિત્રો આવું પણ જોવા મળે છે કે આ કોષ છે તો આ કોષની બહાર એક ગાંઠ થઈ, ઘણી વખત બીજી પણ ગાંઠ થાય છે, ઘણી વખત ત્રીજી પણ ગાંઠ થાય છે. તો આવી રીતે પણ કલિકાઓનું સર્જન થાય છે. તો આને કહે છે કલિકાઓની શૃંખલા. તો ઘણી વખતે ઈસ્ટની અંદર એક જ ગાંઠ બની અને ખરી પડે છે અને નવા ઈસ્ટનું નિર્માણ થાય છે. ઘણી વખતે એની સપાટી પરથી બે કે તેથી વધારે ગાંઠો કે કલિકાઓ બને છે. આને કલિકાની શૃંખલા કહેવામાં આવે છે. જે આ શબ્દ અહીંયા લખ્યો છે કે ઉપસેલા કોષ સમૂહ, એટલે ઉપસેલા કોષ સમૂહ તરીકે બહારની તરફ વૃદ્ધિ પામી નવા સજીવનું નિર્માણ કરે તેને કલિકાઓ કહે છે. ટૂંકમાં સાદી ભાષામાં કહીએ, આપણને કંઈક શરીર ઉપરથી, શરીરના ભાગમાંથી કંઈક ગાંઠ નીકળે છે, અથવા તો કોઈક આપણને એકદમ મારે માથામાં અને માથામાં ઢીમચું થઈ જાય. ઢીમચું જોયું છે? ઢીમચું કોને કહેવાય? ગાંઠ નીકળે ને. અને જો એ ગાંઠ ના મટે તો પરિપક્વ થઈ અને પછી એને કઢાવવી પડે. એ કઢાવવી પડે. એમ અહીંયા કુદરતી રીતે ઈસ્ટની અંદર કોષનું વિભાજન થઈ તેની સપાટી પર પહોંચી કોષની બહાર એ વૃદ્ધિ પામે છે અને વિકાસ પામે છે. એ જે બહાર વૃદ્ધિ પામીને જે વિકાસ પામે છે એ લોકોને જ કલિકાઓ કહે છે, એને કલિકા સર્જન કહે છે. તો આઈ હોપ, મને આશા છે કે તમને આવડી ગયું છે. આ તો ઈસ્ટમાં સમજાયું. એવું ને એવું એક પ્રાણી છે જે હાઇડ્રા છે, જે દરિયાઈ જીવ છે. તો માની લો કે આ હાઇડ્રા છે, આવી રીતના એક હાઇડ્રા છે. આવી એક એની આકૃતિ છે જ, ચોપડીમાં તમે જોજો બરોબર. મેં પ્રયત્ન ખાલી કરું છું કે આવી રીતના એના ભાગો હોય એ બધી બાજુથી આમ આવી રીતે હાઇડ્રા છે. હવે આ હાઇડ્રા જે નામનું પ્રાણી છે એ પણ કલિકાનું નિર્માણ કરે છે. તો એ કેવી રીતે કરે છે? તો માની લો કે આ પિતૃ શરીર છે. હવે એની બાજુમાં બીજું
આની અંદર કેવી રીતના નિર્માણ થાય છે તે સમજીએ. અહીંયાથી એક પ્રકારની ગાંઠનું નિર્માણ થાય. શું થાય? ગાંઠનું નિર્માણ થાય. હવે આ ગાંઠ સમયાંતરે પરિપક્વ થઈ ફરીથી આ ગાંઠમાંથી આના જેવો જ એક આગળ જતા એક નવો છોડ વિકસિત થાય. એક નવો છોડ વિકસિત થાય છે અને આ છોડ હાઇડ્રાના જેવો જ એના પિતૃ જેવો જ દેખાય છે અને સમયાંતરે અહીંયાથી એના પિતૃ શરીરથી છૂટો પડી અને દરિયામાં અંદર નીચે પડે છે અને એ પોતે આ છોડ, આ જે ગાંઠ સ્વરૂપે નીકળેલો છોડ જે પિતૃ શરીરમાંથી અલગ થઈ ફરીથી પુનઃસર્જન. અચ્છા, ધ્યાન રાખજો, આને આગળ જતા પુનઃસર્જન જે કહાની છે એની અંદરના પણ ઉદાહરણમાં લેવાય છે. એટલે આનું પણ પુનઃસર્જન થાય છે અને કલિકાની જેમ એટલે ગાંઠની જેમ નીકળે છે, એટલે કે કલિકા સર્જનમાં પણ ઉદાહરણ તરીકે લેવાય છે. તો કોઈ કહે કે ભાઈ હાઇડ્રા શેમાં ગણીશું, તો હાઇડ્રા ઘણી વખતે પુનર્જનનમાં પણ ગણીશું અને કલિકા સર્જનમાં પણ ગણીશું. તો અહીંયા હાઇડ્રાનું આપણે કલિકા સર્જનમાં કેમ ગણ્યું? કારણ કે એના પિતૃ શરીરમાંથી ગાંઠ સ્વરૂપે બહાર નીકળે છે મિત્રો, અને સમયાંતરે પરિપક્વ બની એ પિતૃ છોડથી અલગ થઈ જાય છે અને પોતે પોતાનો વિકાસ કરી નવું હાઇડ્રા નિર્માણ પામે છે. તો આઈ હોપ કે કલિકા સર્જનમાં તમને આ ઈસ્ટ અને હાઇડ્રાના ઉદાહરણ તમને સારી રીતે ખબર પડી ગયા હશે. તો કલિકા સર્જન પછી આપણે સમજીએ પુનર્જનન. તો પુનર્જનન શું છે મિત્ર? પુનર્જનનના બીજા પણ બે નામ છે, પુનઃસર્જન અને પુનઃજનન. પુનઃસર્જન અને પુનઃજનન. તો પુનર્જનન એટલે શું? તો પહેલા સમજી લઈએ કે કોઈ એક કોષ હોય, કોઈ એક સજીવ છે. હવે એ સજીવ એવો છે કે એને તમે ગમે તે એંગલથી ટુકડા કરો અથવા તો પોતે જ પોતાના ટુકડા કરે શરીરના. અને એમાં એક ઉદાહરણથી સમજવાનો આપણે પ્રયત્ન કરીશું કે પ્લેનેરિયા છે. પ્લેનેરિયા સજીવ છે. માની લો કે આપણું મસ્તક છે, આ આપણું બોડીનો આટલો ભાગ છે, છાતીથી લઈને કમર સુધીનો, અને નીચેના પગનો ભાગ છે, મસ્તક, ધડ અને આપણે પગ. માની લો કે આપણે આપણા શરીરના 3 ટુકડા કરીએ. માનો કે મસ્તકના ટુકડો કરી દીધો, તો શું મસ્તકથી નીચે ધડ અને પગ બનશે? વિચારો તો મિત્રો, બનશે? નહીં બને, કારણ કે આપણામાં એવી સર્જનાત્મક શક્તિ નથી. પછી માની લો કે ધડ કાપી નાખ્યો, અહીંયાથી ધડ લઈને બાજુમાં મૂક્યું, તો શું મસ્તક અને પગ નીચે ઉગશે? નહીં બને. શું પગ કાપી નાખ્યા તો ઉપરનું ધડ અને મસ્તક બનશે? નહીં બને, કારણ કે આપણે બહુકોષી પ્રાણીમાં આવીએ છીએ અને આપણામાં કોષોનું નિર્માણ પછી તરત જ પેશી બને, પેશીમાંથી અંગો બને અને પછી શરીર બને છે. તો આપણે બહુકોષી સજીવોમાં આ ઘટના શક્ય નથી. નહીતર આપણી આંગળી કાપી નાખીએ, સમજો કે આપણી આંગળી આપણે કાપી નાખી તો ફરીથી ઉગવી જોઈએ, તો કેમ નથી ઉગતી? કારણ કે આપણે બહુકોષી સજીવોમાં પેશીઓની રચના થયેલી છે. પેશીઓ વિકસીને બધા અંગો બનાવેલા છે. એટલે આપણામાં એવા કોઈ એવું પર્ટિક્યુલર અંગ નથી કે જેને કાપવાથી ફરીથી એનું નિર્માણ થાય. તો જે સજીવોમાં અંગ તૂટી જાય, કપાઈ જાય, તો એ અંગનું ફરીથી નિર્માણ થાય. સમજો, ફરીથી સર્જન થાય, ફરીથી પેદા થાય, ફરીથી નિર્માણ પામે, એને કહે છે પુનર્જનન. એને કહે છે પુનર્જનન. તો પૂર્ણ વિભેદિત એટલે સંપૂર્ણ ટુકડા કરી નાખ્યા એવું સમજો. પૂર્ણ વિભેદિત સજીવોના શરીરના ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. આ ક્રિયાને શું કહેશો? પુનર્જનન. ફરીથી બોલું, પૂર્ણ વિભેદિત, સંપૂર્ણ ટુકડા કરી દીધા. માન લો કે 2-3 ટુકડા થઈ ગયા, તો પૂર્ણ વિભેદિત સજીવના શરીર, એ સજીવના શરીરના ટુકડા થઈ ગયા. એ શરીરના ભાગમાંથી મેં મને સમજાવ્યું, ધડ, માથું, પગ, એ શરીરના ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. એટલે જે અંગ કાપી નાખ્યું એ સિવાયનું અંગ બની જાય, એને કહે છે નિર્માણ થાય છે. આ ક્રિયાને શું કહેશો? પુનર્જનન. અને એવું ખાસ કરીને કયા કયા ઉદાહરણોમાં લઈશું? તો પ્લેનેરિયા, દરિયાઈ જીવ છે, તારા માછલી, હાઇડ્રા. જો હમણાં મેં મિત્રો વાત કરી હતી તમને કે કલિકા સર્જનમાં પણ હાઇડ્રા આવે અને પુનર્જનનમાં પણ હાઇડ્રા આવે, પણ આપણે આનું બેસ્ટ ઉદાહરણ પ્લેનેરિયા લઈશું. જુઓ પ્લેનેરિયા કેવું થાય છે. આ ઉદાહરણ તમને ખ્યાલ તો આવી ગયો છે કદાચ, મારા ખ્યાલ પ્રમાણે ઉદાહરણ સમજાઈ ગયું. પ્લેનેરિયા આવે, તારા માછલી અને હાઇડ્રા. આનું શું રહસ્ય સમજો કે ભાઈ આ માની લો કે એક પ્રકારનું આવો જીવ છે, આ છે પ્લેનેરિયા. મનુષ્યના જેવી થોડી આકૃતિની મળતી આવે છે. આ એની આંખો છે અને આ એના માન લો આ વચ્ચેનો ભાગ સમજીએ, આ એના પગને સમજીએ, આ નીચેનો છેડો, આ મધ્યસ્થ છેડો અને આ બધો એનો અગ્ર છેડો. આટલી અગ્ર છેડો, મધ્યસ્થ છેડો અને
નીચેનો પશ્વ, અગ્ર, મધ્યસ્થ અને પશ્વ. આવું માની લો કે અહીંથી હું એને કાપી નાખું છું, આ ભાગ કાપી નાખું તો શું થશે? તો આની ઉપર જે મસ્તક અગ્રભાગ અને પશ્વ છેડો બે આપોઆપ ઉગી જશે. એ આગળ જતો શું થઈ જશે ભાઈ? એ આપોઆપ ઉગશે, એવું કહેવાય છે. જો હું મસ્તકનો ભાગ કાપી નાખીશ, એટલે કે આટલો જ ભાગ હું કાપી નાખીશ, તો એના નીચેના એટલે નીચેના આ નીચેના ભાગ અને નીચેના ભાગ આયલા એટલે કે મધ્ય ભાગ અને પશ્વ ભાગ બની જશે. અને જો હું પશ્વ ભાગ કાપી નાખીશ તો એનો મધ્ય ભાગ અને ઉપરનો ભાગ બની જશે. ટૂંકમાં આ એક જ નહીં પણ તારા માછલી, પ્લેનેરિયા જેવા જે જીવો છે એને તમે કોઈ પણ એંગલથી કાપી નાખશો તો એને ફરીથી એનું બીજા જે શરીરના ભાગ છે એની રચના આપોઆપ કરી દેશે. તો આ જીવોની અંદર પેશીઓની એવી રચના હોતી નથી, પરંતુ કોષોનું ગમે એટલી વખતે વિભાજન કરવાથી કોષ ફરીથી નિર્માણ પામે છે. એ ઘટના આ લોકોનામાં થઈ રહી છે. માટે પ્લેનેરિયા જેવા પ્રાણી જગતમાં એવું શું બને છે કે એને પુનર્જનનમાં ગણેલું છે કે એને ગમે તે એંગલથી કાપો છો તો પણ એ ફરીથી સર્જન પામે છે. માટે અહીંયા કહેવાય છે પુનર્જનન. તો આઈ હોપ કે તમને આ ખબર પડી ગઈ છે. તો હવે એ પછી આપણે પુનર્જનન પછીનું વાત આવે છે બીજાણુ સર્જન. બીજાણુ સર્જનમાં શું કીધું છે જુઓ તો બીજાણુ ધાનીમાં ઉત્પન્ન થતા સૂક્ષ્મ પ્રજનન એકમો જે જાડા રક્ષણાત્મક આવરણથી આવરિત હોય છે તેને કહે છે બીજાણુ સર્જન. સાહેબ ખબર ના પડી, સમજીએ. એના માટે પેલા ઉદાહરણ સમજીએ. રાઇઝોપસ નામની ફૂગ. હવે રાઇઝોપસ નામની ફૂગ ક્યાં જોવા મળશે મિત્રો? ધ્યાન આપો. તમે બધા બ્રેડ તો ખાધી છે, રોટલી ખાધી છે, રોટલી તો ખાઓ છો જ, પણ બ્રેડ ખાધી છે. પણ બ્રેડને તમે એક સર્વે કર્યો છે કે બ્રેડને તમે એક દિવસ શું કરવાનું? બ્રેડ ઉપર તમે કદી ફૂગ જોયેલી છે? એટલે એના મતલબ ફૂગ આવે છે એના ઉપર, આપણે સડી ગઈ કહીએ છીએ અને પછી ફેંકી દઈએ છીએ, વાસી થઈ ગઈ. એ વાસી શબ્દ શું છે? એ વાસી શબ્દનો મતલબ એના ઉપર ફૂગ આવી. તો એ ફૂગ ક્યાંથી આવી? સમજો, એ ફૂગ ક્યાંથી આવી? તો આપણે હવાની અંદર ફૂગ ફરતી હોય છે, જે હવાના કણોમાં હોય છે. હવે એને અનુકૂળ વાતાવરણ મળે એ એના ઉપર વિકસિત થાય. સમજો, જેના ઉપર એને સારું વાતાવરણ મળે, સારું વાતાવરણ એટલે એને અનુકૂળ, એને પરિસ્થિતિ મળે, ભેજવાળું વાતાવરણ, ઠંડુ વાતાવરણ, તો એવા સમયમાં એનો વિકાસ વધારે થાય. તો માની લો કે બ્રેડ છે, આપણે બ્રેડ એનું એક ઉદાહરણ લઈએ તો બ્રેડને સમજીશું. માની લો બ્રેડ છે, એને 3-4 દિવસ સુધી એવી જગ્યા ઉપર રાખો, કાઢીને બહાર કાઢીને પેકિંગમાંથી 3-4 દિવસ સુધી એને એવી જગ્યા ઉપર રાખો કે જ્યાં હવાવાળું, ભેજવાળું વાતાવરણ હોય. તમે 3-4 દિવસ પછી તમે જોશો તો એની ઉપર એક આવા તાંતણા જોવા મળશે. આવા તાંતણા, એ તાંતણા જે સફેદ તાંતણા જે જોવા મળે છે, રૂ જેવા, રૂના ભાગ જેવા, રૂના હોય ને પૂણી જેવી હોય, રૂ જેમ હોય એવા તાંતણા સફેદ સફેદ જોવા મળશે. એ સફેદ સફેદ તાંતણા આવી ક્યાંથી જાય છે? તો બસ તારે હવામાં રહેલી એ ફૂગ, એ ફૂગનું નામ યાદ રાખજો મિત્રો, રાઇઝોપસ ફૂગ. યાદ રહી ગયું? એ રાઇઝોપસ જે ફૂગ છે એ બ્રેડ ઉપર જે જમા થાય છે અને એની એકચ્યુઅલી આકૃતિ સમજીએ તો એ આવી રીતના એક દંડી ટાઈપના ભાગ એના પરથી ઉગે છે. જ્યારે એને ઝૂમ કરી સૂક્ષ્મદર્શક યંત્રમાં જોશો ત્યારે આવી રીતની આકૃતિ વાળા દેખાય છે. આવી રીતની આકૃતિ વાળા દેખાય છે કે આને આવી દંડી જેવા ભાગ હોય અને ઉપર એક કવચ હોય, એક રક્ષિત કવચ હોય. આવી રીતના ભાગ એને જોવા મળે છે મિત્રો. આપણે પ્રયત્ન કરીએ છીએ દોરવાનો. આ ફૂગના જે તાંતણાને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોશો તમે એને બરોબર બારીકાઈથી તો તમને આવું જોવા મળશે. આને કવક તંતુ કહે છે. કયું તંતુ કહેવાય? કવક તંતુ. નામ યાદ રાખજો. અને આ કવક તંતુ પર એક ટોપી જેવો, એક રક્ષિત જાડો દિવાલ જેવો એક ભાગ જોવા મળે છે, જે આપણે વ્યાખ્યામાં ઉલ્લેખ કર્યું છે. જુઓ, ઉત્પન્ન થતા સૂક્ષ્મ પ્રજનન એકમો જે જાડા રક્ષણાત્મક, એટલે આ જાડા રક્ષણાત્મક આવરણ ઢંકાયેલા, આવરિત એટલે રક્ષાયેલા હોય છે. કોણ? તો એ કવક તંતુના ઉપર જાડી દિવાલ જેવા રક્ષણાત્મક ભાગમાં આ બીજ જે કહીએ છીએ આપણે, બીજ, એ પ્રજનન અંગ છે કે અનુકૂળ પરિસ્થિતિ થશે ત્યારે આમાંથી તૂટશે અને હવામાં ભળશે. અને હવામાં ભળી જો એને વાતાવરણ ઠંડુ મળશે, ભેજવાળું મળશે, તો એ પાછા એના પર જમા થશે અને વિકાસ કરશે. તો ફૂગ છે આયરી, એ ફૂગનું નામ શું છે ભાઈ? રાઇઝોપસ. અને આ રાઇઝોપસ નામની ફૂગ દ્વારા
જે કવક તંતુ બને છે એ કવક તંતુની ઉપરની દિવાલ એક જાડી રક્ષણાત્મક દિવાલ છે, એની અંદર બીજ બને છે. બસ એને જ કહે છે બીજાણુ સર્જન. એને જ કહે છે બીજાણુ સર્જન. તો બીજાણુ ધાની, તો આ જે જાડી દિવાલ છે ને, આ જાડી દિવાલ એને બીજાણુ ધાની કહે છે. અને એની અંદર જે બને છે બીજ, એ બીજ કેવા છે? તો બીજાણુ ધાનીમાં ઉત્પન્ન થતા સૂક્ષ્મ પ્રજનન એકમો. આ જ્યારે અનુકૂળ વાતાવરણ મળશે ત્યારે હવા સાથે ભળી અહીંયાથી આ દિવાલને તોડી અને બીજી જગ્યાએ પડશે અને ત્યાં નવું પાછું આ તાંતણા નિર્માણ કરશે, ફરીથી કવક તંતુ બનશે, ફરીથી બીજ બનશે. તો આ રીતે બીજનું સર્જન થાય છે. આઈ હોપ કે તમને આમાં ખબર પડી ગઈ છે કે બીજાણુ ધાનીમાં ઉત્પન્ન થતા સૂક્ષ્મ પ્રજનન એકમો, સૂક્ષ્મ એકમો કોને કહીશું? બીજાણુને, બીજને. જે જાડા એટલે આ જાડી દિવાલો છે તે રક્ષણાત્મક આવરણથી આવરિત હોય છે એટલે ઢંકાયેલા હોય છે, તેને જ બીજાણુ સર્જન કહે છે. અને બીજાણુ સર્જન માટે કયા નામની ફૂગ જવાબદાર છે? રાઇઝોપસ. આવું યાદ રાખવાનું. દરેકમાં બેટા ઉદાહરણો ખાસ યાદ રાખજો, કારણ કે આની અંદરથી એમસીક્યુ પૂછવાની સંભાવનાઓ 100% છે. કારણ કે આની અંદરથી જ એમસીક્યુ વારંવાર પૂછાયેલા છે. તો બિલકુલ આ ટોપિક્સને 2 માર્ક્સ માટે પણ તૈયારીઓ કરજો અને આની સાથેના જે એમસીક્યુ પણ છપાયેલા છે એના ઉદાહરણો ખાસ યાદ રાખજો, તો તમને કામમાં આવશે. અને કદાચ અલિંગી પ્રજનનનો આપણે છેલ્લા ટોપિક્સમાં આપણે પહોંચી રહ્યા છીએ, જેનું નામ છે વાનસ્પતિક પ્રજનન. છેલ્લા ટોપિક્સનું નામ છે ભાઈ વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનનની વ્યાખ્યા સમજી લઈએ. કેટલીક વનસ્પતિઓના મૂળ, બધા જાણો છો વનસ્પતિમાં મૂળ હોય, ઓકે. પ્રકાંડ, જમીનમાંથી બહાર નીકળ્યો ટુકડો પ્રકાંડ, અને પર્ણ એટલે એના પાન આવે, એ અનુકૂળ પરિસ્થિતિમાં વિકાસ પામી બાળ છોડનું નિર્માણ કરે. એટલે કે પ્રકાંડ, મૂળ કે પર્ણ ઉપર નવા છોડનું નિર્માણ થાય. સમજો, નવા છોડનું નિર્માણ થાય, નવી સંતતિનું નિર્માણ થાય, એને કહે છે વાનસ્પતિક પ્રજનન. તો વાનસ્પતિક પ્રજનનમાં મુખ્યત્વે કૃત્રિમ પદ્ધતિથી જો પદ્ધતિથી પ્રજનન કરાયું હોય તો એની અંદર જોવા મળે છે કલમ, દાબ કલમ અને આરોપણ. કઈ કઈ જોવા મળે છે પદ્ધતિ ભાઈ? કલમ કરવી, દાબ કલમ કરવી અને આરોપણ કરવું. તો કલમ કરવી, દાબ કલમ કરવી, એમાં મોગરો, ગુલાબ, જાસૂદ, આ બધા જે આપણે જે છોડ વાવીએ છીએ, જેને આપણે જામફળી, આ બધા જે વાવીએ છીએ, શેરડી, કેળા, આ બધાની જે પ્રોસિજર કરીએ છીએ એ પ્રોસિજર માટે એ પ્રજનનની ક્રિયાથી આપણે કરાવીએ છીએ. તો વાનસ્પતિક પ્રજનનમાં કૃત્રિમ પદ્ધતિથી પ્રજનન કરાવવાની વિધિ શું છે? તો આ છે કલમ કરવી, દાબ કલમ કરવી અને આરોપણ કરવું. તો આ હતું વાનસ્પતિક પ્રજનનની ક્રિયાની વાત. એટલે ટૂંકમાં અલિંગી પ્રજનનના પ્રકારો મુખ્યત્વે 6 હતા અને 6ના ટોપિક્સને આપણે બહુ શાંતિથી, બહુ પદ્ધતિસર, ઉદાહરણ સાથે જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં આકૃતિ દોરીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પરીક્ષામાં તમને કે પણ ખરી આકૃતિ ન પણ કે, પણ મેં તમને દરેક જગ્યાએ આકૃતિ દોરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો આને બરોબર શાંતિથી જોજો, સમજજો, એટલે અલિંગી પ્રજનનના જે પ્રકારો છે આપણા 6, એ 6 પ્રકારો તમને કમ્પ્લીટ આવડી જાય. અને જો તમને તો ગમ્યો હોય વિડીયો તો વધુમાં વધુ શેર કરજો, બીજા મિત્રોને પણ કહેજો અને બીજા મિત્રો સુધી આ પહોંચે એવો પ્રયત્ન કરજો. કારણ કે આ વિડીયોથી તમને ઘણી બધી રાહત મળવાની છે સમજવામાં, અને પરીક્ષા લક્ષી પણ મોસ્ટ આઈએમપી છે. તો આને ધ્યાનથી સમજજો અને શીખજો. જય હિન્દ, જય ભારત.